આપણે અત્યાર સુધી આગળના જે વિડીયો જોયા એમાં આપણે સંખ્યાનો પરિચય આપણે મેળવ્યો. 1 કરોડ સુધીની સંખ્યા વિશે આપણે ભણ્યા. હવે વ્યવહારની અંદર પણ આપણને સંખ્યાનો ઉપયોગ કરવો પડે છે. આ સંખ્યાનો ઉપયોગ આપણે બધી વસ્તુઓના માપ માપવા માટે, જેવી કે કોઈ વસ્તુની લંબાઈ માપવી હોય, કોઈ વસ્તુનું વજન માપવું હોય, કોઈ વસ્તુની ગુંજાશ માપવી હોય, તો એ માટે પણ આપણે સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. આપણે કોઈ વસ્તુનું માપ લઈએ આપણે ત્યારે તે વસ્તુનું માપ તો આપણે લઈએ છીએ, પણ સાથે સાથે તેનો એકમ પણ લખવો પડે છે. જેમ કે આપણે લંબાઈ માપવી હોય તો દાખલા તરીકે કોઈ વસ્તુની લંબાઈ 4 મીટર હોય તો આપણે તે સમયે 4 મીટર એવું લખવું પડે છે. એટલે કે 4 એ સંખ્યા છે અને મીટર એ એનો એકમ છે. દાખલા તરીકે 4 મીટર, તો 4 એ વસ્તુનું માપ કહેવાય અને મીટર એ એનો એકમ કહેવાય. મીટરને આપણે એકમ કહીશું. આમ વસ્તુની માપ સાથે આપણે તેનો એકમ પણ લખવો પડે છે. મિત્રો, આપણે વ્યવહારની અંદર વસ્તુની લંબાઈ માપીએ છીએ, તેનો વજન માપીએ છીએ, તો આપણે વસ્તુનું વજન, લંબાઈ એ બધા વિશેના એકમોનો આપણે આજે અભ્યાસ કરીશું. દાખલા તરીકે આપણે લંબાઈનો આપણે સૌપ્રથમ અભ્યાસ કરીએ તો વસ્તુની લંબાઈના એકમ છે. તો વસ્તુની લંબાઈ માપવા માટે આપણે મીટર, સેન્ટીમીટર, મિલીમીટર અને મોટા એકમ કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે આ બધા એકમો વચ્ચેના સંબંધો વિશે આપણે અભ્યાસ કરીશું. દાખલા તરીકે આપણે પેન્સિલની જાડાઈ માપવી હોય તો તે આપણે માપવા જઈએ તો મિલીમીટર એકમ નાનો પડે છે, એટલે એની જે લંબાઈ હોય છે તેને આપણે સેન્ટીમીટરમાં માપવી પડે છે. તો મિલીમીટર અને સેન્ટીમીટરનો જે સંબંધ છે એ આ રીતે છે. 10 મિલીમીટર આપણે ભેગા કરીએ ત્યારે 1 સેન્ટીમીટર બને. હું અહીંયા મિલીમીટરની જગ્યાએ ટૂંકમાં મીમી લખીશ, એટલે કે તેને આપણે મિલીમીટર એવું વાંચીશું. તો 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. સેન્ટીમીટર આખું લખવું હોય તો સેન્ટીમીટર લખાય, પણ એ ટૂંકમાં વાંચવું હોય તો સેમી એવું આપણે વાંચીશું. એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. હવે આપણે જો એના કરતાં કોઈક મોટી વસ્તુનું માપ લેવા જઈએ, દાખલા તરીકે વર્ગખંડની લંબાઈ માપવી હોય તો સેન્ટીમીટર એકમ ખૂબ જ નાનું પડે છે. વર્ગખંડની લંબાઈ આપણે મીટરમાં માપવી પડે. તો આપણે મીટર અને સેન્ટીમીટરનો સંબંધ જોઈએ તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. હવે અહીંયા આપણે જોઈશું તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો આપણને એક સંબંધ આ મળે. એક સંબંધ આપણને મિલીમીટર અને સેન્ટીમીટરનો એક સંબંધ આપણને આ મળ્યો. અને હવે આપણે આ બે સંબંધો પરથી આપણે ત્રીજો સંબંધ આપણે ઉત્સાવીશું. દાખલા તરીકે આ રીતે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તેથી 100 ગુણ્યા 1 સેન્ટીમીટર લખીશું આપણે. 100 ગુણ્યા 1 એટલે કે 100. અહીં આપણે ફક્ત 100 ની જગ્યાએ 100 ગુણ્યા 1 લખ્યા છે. તો 100 ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તેથી 100 ગુણ્યા 1 સેન્ટીમીટર બરાબર, તો આપણે જાણીએ છીએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. તો સેન્ટીમીટરની જગ્યાએ હું મિલીમીટર લખું અહીંયા. તો આપણને એક નવો સંબંધ મળે. 1000 મિલીમીટર 100 ગુણ્યા 10 એટલે કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર. આ મીટર અને મિલીમીટર વચ્ચેનો સંબંધ આપણને
અહીં મળે છે 1000 મિલીમીટર બરાબર 1 મીટર. હવે આપણે બે શહેરો વચ્ચેનું આપણે જો અંતર માપવું હોય તો મીટર એકમ પણ ના પડે. તો અહીંથી દાખલા તરીકે ઊંઝાથી અમદાવાદ સુધીનું અંતર માપવું હોય તો એ કિલોમીટરમાં મપાય. તો કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ આપણે આ રીતે મળે કે 1000 મીટર ભેગા કરીએ આપણે ત્યારે 1 કિલોમીટર થાય. હવે આપણે આ સંબંધ ઉપરથી પણ એક નવો આપણે સંબંધ વિકસાવીશું. જેમ 1000 મીટરની જગ્યાએ તેને આપણે આ રીતે લખી શકીએ 1000 ગુણ્યા 1 મીટર બરાબર 1 કિલોમીટર. અહીં હું કિલોમીટરની જગ્યાએ ટૂંકમાં કિમી લઈશ. તેથી 1000 ગુણ્યા હમણાં જ આપણે જોયું કે 1000 મિલીમીટર બરાબર 1 મીટર થાય. તો 1 મીટરની જગ્યાએ 1000 મિલીમીટર અહીંયા લખીશું બરાબર 1 કિલોમીટર. તેથી 1 એકા 1 અને ઉપર 6 મિનિટ આપણે ચડાવીએ તો 10 લાખ મિલીમીટર બરાબર 1 કિલોમીટર એવો આપણને એક નવો સંબંધ મળે છે. તો આ રીતે મિત્રો આપણે આ લંબાઈના એકમો વિશે આપણે ભણ્યા. તે જ રીતે આપણે જેમ લંબાઈના એકમો જોયા એમ આપણે વજનના એકમો જોઈશું. તો આપણે કોઈ વસ્તુનું વજન માપવું હોય તો કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ એવા જુદા જુદા એકમોનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે તેના સંબંધ વિશે આપણે ભણીશું. તો આપણે કોઈ અનાજ ખરીદવા જઈએ તો તે કિલોગ્રામમાં મપાય છે. તેનો મોટો એકમ આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે ચોખા, ઘઉં વગેરે અનાજ આપણે લેવા જવું હોય તો તેને આપણે કિલોગ્રામમાં એનું વજન ગણીએ છીએ. પણ આપણે જો ગોળીઓ લેવી હોય દવાની ગોળીઓ તો એ તો એનું જે એક વજન છે એ એકદમ નાના એકમમાં મપાય. કિલોગ્રામ એકમ બહુ ખૂબ જ મોટો પડે. તો એ વજન જે છે એ ગ્રામમાં મપાય. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ કહી શકીએ આપણે. 1000 ગ્રામ. અને એના કરતા પણ નાનો એકમ મિલીગ્રામ છે. 1 ગ્રામ અને મિલીગ્રામ વચ્ચેનો સંબંધ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. આ બંને માપ પરથી આપણે ત્રીજો સંબંધ આપણે વિકસાવી શકીએ. તો 1 કિલોગ્રામ બરાબર આપણે 1000 ગ્રામ જોયું 1000 ગ્રામ. તો 1000 ગુણ્યા 1 ગ્રામ બરાબર 1000 ગુણ્યા 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. એટલે કે 1 ગ્રામની જગ્યાએ 1000 મિલીગ્રામ આપણે લખીશું. તેથી અહીં આપણને એક નવો સંબંધ મળ્યો. 1 કિલોગ્રામ બરાબર 1 એકા 1 અને ઉપર 6 મીટર 10 લાખ મિલીગ્રામ. તો અહીંયા આપણને સંબંધ મળે છે 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ. કિલો, ગ્રામ, મિલી એવા આપણે એકમોનો આપણે ઉપયોગ એવા
ગ્રામ કરતા 1000 અને મિલી એટલે 1000 માં ભાગ્યા. એટલે આમ આપણે જુદા જુદા એકમો વિશે અહીંયા આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણને 3 પ્રકારના એકમો મળે છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ અને ત્રીજો છે 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ. હવે આપણે પદાર્થની ગુંજાશ વિશે જોઈએ. ગુંજાશ એટલે કે કોઈ પ્રવાહી પદાર્થ હોય, જેમ કે દૂધ હોય, કેરોસીન હોય, તો એ બધાને આપણે માપવું હોય તો એને ગુંજાશ લેવી પડે અને એ લીટર, મિલીલીટર જેવા એકમોમાં મપાય છે. તો ગુંજાશનો સંબંધ છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર. તો મિત્રો આપણે આવા બધા એકમોનો આપણે ઉપયોગ કરીશું. અહીં આપણે એક ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. ઉદાહરણ વર્ષ 1991 માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001 માં તેમાં 72,958 નો વધારો જોવા મળ્યો. તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? અહીં મિત્રો આપણને 1991 ની અંદર જે વસ્તી હતી સુંદરનગરની એ આપણને આપી છે 2,35,471 અને એવું કહ્યું છે કે 2001 માં આ જે વસ્તી હતી એમાં આટલો વધારો જોવા મળ્યો. તો 2001 માં શહેરની વસ્તી કેટલી હશે? તો દેખીતી રીતે અહીંયા આપણને જણાય છે કે આ જે વસ્તી હતી એમાં આટલો વધારો થયો. એટલે કે 2001 માં જે વસ્તી હશે તે શોધવા માટે આપણે 2,35,471 માં 72,958 ઉમેરવા પડે. એટલે કે આ બે સંખ્યાઓનો સરવાળો કરવો પડે. તો આપણે આ દાખલાને આ રીતે ગણીશું. 2001 માં શહેરની વસ્તી વર્ષ 1991 માં શહેરની વસ્તી વત્તા વસ્તીમાં થયેલો વધારો. તેથી 1991 માં વસ્તી આપણને આપેલી છે 2,35,000 અને 471. એમાં વસ્તીમાં થયેલો વધારો મતલબ કે વત્તા વસ્તીમાં થયેલો વધારો 72,958. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 1 અને 8 9 થાય, 7 અને 5 12 થાય. 12 માટે 2 મૂકીશું અને 1 વધી લઈશું તો 1 અને 4 5 અને 9 14 થાય અને 1 વધી આવે 1 5 6 અને 8 3 ને 7 10 થાય અને વધી 1 અને 2 3. તો અહીંયા જે વસ્તી છે એ વસ્તી 3,08,429 થાય છે. આ દાખલાને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. જેમ કે આ જે 2,35,471 છે એમાં દરેક અંકની આપણે વિસ્તરણ કરી અને એની સ્થાન કિંમત મૂકીએ તો આપણે આ રીતે પણ દાખલો ગણી શકીએ. જેમ કે 2 લાખ ની સ્થાન એટલે કે 2 ની સ્થાન કિંમત 2 લાખ છે તો તેને આપણે આ રીતે મૂકી શકીએ.
35 ભેગા લઈએ તો તેની સ્થાન કિંમત થાય 35 સંયુક્ત રીતે 1000 ના સ્થાનમાં છે એટલે કે 35000 અને 471 એને આપણે અલગથી ગોઠવીએ તો 471 મૂકીએ તો આપણે એને આ રીતે પણ ગોઠવી શકીએ અને જવાબ આપણે મેળવી શકીએ 471 વત્તા એક રકમ આપણે અહીં રહી જાય છે તો એ પણ આપણે અહીં ગોઠવી દઈએ 72 જે છે તેની સ્થાન કિંમત આપણે અહીંયા ગોઠવીએ તો 72000 અને 958 અલગથી ગોઠવીએ તો કુલ સરવાળો આપણે જોઈએ તો આપણને આ રીતે મળે 1 અને 8 9 થાય 7 અને 5 12 થાય વધી 1 લેતા 1 ને 4 5 ને 9 14 થાય વધી 1 લેતા 1 ને 5 6 ને 2 8 થાય અને 3 ને 7 10 થાય અને વધી 1 લેતા 1 ને 2 3 તો અહીંયા પણ જવાબ સરખો જ આવે છે તે સિવાય ત્રીજી રીતે આપણે આનું પણ આપણે જો વિભાજન કરી નાખીએ તો આપણે ત્રીજી રીતે પણ મેળવી શકીએ 35000 એમ ગોઠવીએ 400 જે છે એનું પણ આપણે વિભાજન કરી અને 40 સ્થાન કિંમત 400 અને 71 આપણે અલગ લખીશું તે ઉપરાંત જે 72000 છે તેને પણ લાઈનમાં એક ગોઠવીશું અને 900 ને અલગ કરીશું 58 ને આપણે અલગ કરીશું તો આપણો જે જવાબ છે આપણે ફરીથી મેળવીએ તો 1 અને 8 9 7 ને 5 12 વધી 1 1 ને 4 5 ને 9 14 વધી 1 1 ને 5 6 ને 2 8 3 ને 7 10 વધી 1 લેતા 1 ને 2 3 આમ ત્રણેય રીતે આપણે જવાબ સરખો મેળવી શકીએ છીએ અને આમ તો મિત્રો આપણે ઉદાહરણ એકનો અભ્યાસ આ એપિસોડમાં જોયો હવે આપણે આગળના જે ઉદાહરણો છે તેનો અભ્યાસ આપણે આવતા નેક્સ્ટ એપિસોડમાં કરીશું